વાત કરવાની છે મગફળીના ભાવતાલ વિશે। મગફળીનો ભાવ અત્યારે હાલમાં કેટલો ચાલી રહ્યો છે, આગામી સમયમાં મગફળીના ભાવતાલ કેટલા વધવાના છે અને મગફળીનો સ્ટોક હવે રાખવો કે ના રાખવો, બિયારણ માટે કેવી રીતના રાખવી મગફળી, એની આજે ટૂંકમાં માહિતીની વાતચીત કરવાની છે। કેમ કે મગફળીની બજાર અત્યારે વધતી નથી અને એના માટે ખેડૂતો એટલે કે આપણે સૌ ચિંતિત છીએ। તો મેઇન ક્યારે મગફળીનો ભાવ સુધરવાનો છે એની માહિતીની વાતચીત કરવાની છે। ઘણી બધી રીતે ઘણા બધા મિત્રો વાત કરતા હોય છે કે ભાઈ મગફળીની બજાર આગામી સમયમાં સુધરી શકે કે નથી સુધરી શકે એની આજે ખાસ માહિતીની વાતચીત કરવાની છે। હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર। આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જ જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતીની આપણે વાતચીત કરી રહ્યા છીએ। ફેસબુકમાં તમે નવા હોય તો ફોલો કરી લેજો, યુટ્યુબમાં તમે નવા હોય તો આપણા પ્લેટફોર્મને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ખેતીવાડીની માહિતી તમને અવારનવારને માટે મળતી રહે। તો વાલા ખેડૂત મિત્રો, આપણે આમ બજારમાં જોઈએ ને તો એવા એક પણ પ્રકારના ભાવતાલ આપણને નથી મળી રહ્યા, જેથી કરીને આપણું સારું એવું ભરણ પોષણ થાય અને જે રીતના આપણને ઉત્પાદન મળ્યું હોય એમાંથી આપણને ફાયદો મળી શકે એવા પ્રકારના એક પણ પ્રકારના બજાર ભાવ નથી મળતા, એક પણ પ્રકારની જણસીના ભાવતાલ નથી મળતા, જેથી કરીને આપણે આગળ આવી શકીએ। અત્યારે વાત કરીએ તો મગફળીની, તો મગફળીમાં કેટલા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે બજાર એમને ખૂંચેલી છે। બજાર ઘટતી પણ નથી અને વધતી પણ નથી। ઘટવાની હોય તો તરત ઘટી જાય છે, પણ વધવાનો જોઈએ જ્યારે સમય આવે ત્યારે વધતી નથી। એના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળીમાં મોટા પાયે નુકસાન જાય એવી શક્યતાઓ રહેલી છે। મેઇન અત્યારે મગફળીના ભાવની વાત કરીએ તો 1000 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીના જ મગફળીના ભાવતાલ ચાલી રહ્યા છે, જે અત્યારે હાલમાં આપણી બધાની આશા હતી એ રીતની કે 1500-1600 રૂપિયા ભાવતાલ હોવા જોઈએ, પણ એ પ્રકારનો એક પણ ભાવતાલ નથી। એમાં સરકારની આપણે દ્રષ્ટિ જોઈએ તો સરકારની દ્રષ્ટિઓ પણ ખેડૂતો પ્રત્યે નથી ખુલતી કે ભાઈ હવે ખેડૂતોને આપણે ભાવતાલ આપીએ, કાંઈક એક્સપોર્ટની એવી રીતની સિસ્ટમ ગોઠવીએ, બાંધીએ, પણ એવું એક પણ પ્રકારનું ખેડૂત મિત્રો માટે જોવામાં નથી આવતું। બીજી વાત એ કરીએ કે આપણે હવે આશાઓ તો એ છે કે ભાઈ મગફળીના ભાવતાલ ક્યારે વધે, તો એવા ડેટા અત્યારે એક પણ ખેડૂત મિત્રો મળી રહ્યા નથી। એવું નથી લાગી રહ્યું કે ભાઈ મગફળીના ભાવતાલ સારા એવા વધી શકે। જો બિયારણની કેવી પ્રકારની માંગ થાય છે, કેવા પ્રકારની માર્કેટ અને કોમોડિટી એક્સપોર્ટ જે ડેટા આવે છે એ રીતની એમાં જો થોડુંક હાઈ લેવલ ઉપર માર્કેટિંગ થતું હોય અથવા તો એ પ્રમાણેનું એક્સપોર્ટિંગ થતું હોય તો આપણને સારો એવો મગફળીનો ભાવતાલ મળી શકે એવી શક્યતાઓ લાગે, પણ અત્યારે એવું એક પણ પ્રકારે જોવા નથી લાગી રહ્યું। તો ગોંડલ જેવી નામાંકિત માર્કેટમાં જે મગફળીનું પીઠું ગણાય અને ત્યાં મગફળી વધારે પ્રમાણમાં આવે છે તો ત્યાં પણ આ પ્રકારના ભાવતાલ અત્યારે ચાલી રહ્યા છે। અને આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ વતી એ જણાવવાનું રહે કે ભાઈ મગફળીના ભાવતાલ હજી 1 મહિના સુધી નહીં વધે એવું લાગી રહ્યું છે। તો આ રીતના 1200 રૂપિયાની આજુબાજુના મગફળીના ભાવતાલ રમત રમે એવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે। હવે જે ખેડૂત મિત્રોને મગફળી વેચવી નથી અને સ્ટોક કરવો છે તો એ અત્યારે દાણા ફોલાવીને જે જાડા પ્રકારની કોથળી આવે છે, જેને વેક્યુમ ક્લીનર કહેવામાં આવે છે, એ વેક્યુમવાળી જે કોથળી અથવા તો વેક્યુમવાળી જે બેગ આપણે કહેવાય એ જાડી બેગ લઈને એમાં દાણાનો સમાવેશ એટલે કે દાણા ભરીને સરખી રીતે બાંધીને આસાનીથી રાખી શકે છે। બીજો રસ્તો આપણે વાત કરીએ તો જે આપણે ટીપણા હોય લીલા કલરના, બ્લુ કલરના જે આવે છે એ પણ નાના આવે છે, એમાં પણ મગફળીના દાણા આપણે ભરીને રાખી દઈએ તો પણ સારા રહે છે, એમાં કાંઈ પણ બગડતા નથી। એટલે એવું બજારમાં તમને સાંભળવા મળતું હોય કે ભાઈ મગફળીના દાણા આપણે રાખી દઈએ તો બગડી જાય, ઉગતા નથી, સારી એવી મગફળી ઉગે નહીં, તો એવું કાંઈ પણ પ્રકારે થતું નથી। કેમ કે અમે ખુદ મગફળીનો સ્ટોક કરેલો છે, દાણા કઢાવીને ભરાવેલા છે, એટલે એવું એક પણ પ્રકારે ખેડૂત મિત્રો નુકસાન થાય એવું વિચારવાનું આપણે નથી। તો આ રીતના મગફળીના ભાવતાલ રહી શકે છે। આગળના વિડીયોમાં આપણે બીજી ઘણી બધી ખેતીવાડીની માહિતીની વાતચીત કરવાની છે। એક ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ આપણે દર રવિવારે લાવી રહ્યા છીએ, એ પણ ખૂબ સારી રીતે આપણે કરીએ છીએ, તો એમાં પણ આપણે વાતચીત કરવાના છીએ અને એમાં પણ ખેડૂત મિત્રોનું સન્માન કેવી રીતના થાય એ તમામ પ્રકારની વાતચીત આપણે કાર્યક્રમમાં પણ કરીએ છીએ। તો જોડાતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતીમાં। ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ એટલે કે આપણા સૌનું પ્લેટફોર્મ। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશ નિશાન। ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે।